ભરૂચ નગરપાલિકાની નવા નાણાકીય વર્ષની પ્રથમ સામાન્ય સભા મળી, જેમાં વિવિધ 28 એજન્ડા પર ચર્ચા વિચારણા કરવામાં આવી, જે પૈકી સાયખા ડમ્પિંગ સાઇટ સરેન્ડર કરવા સામે વિપક્ષે વિરોધ નોંધાવવા સાથે બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા કરાયેલ ટ્રાફિક અને હોકર્સ ઝોન સહિતના મુદ્દાનો મિનિટ્સમાં સમાવેશ નહીં કરવા સામે ઉગ્ર વિરોધ કરી તેનો સમાવેશ કરાયો હતો। ભરૂચ નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિભાઈ યાદવની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી, જેમાં વિવિધ વિભાગના 28 જેટલા વિકાસકારોને એજન્ડા સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જે પૈકી વિપક્ષે સાયખા ડમ્પિંગ સાઇટના 2.5 કરોડ ચૂકવ્યા બાદ સરેન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। તે ઉપરાંત બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક, પાર્કિંગ તેમજ હોકર્સ ઝોન અંગેની રજૂઆતોનો મિનિટ્સમાં સમાવેશ ન કરવા સામે વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો। વિપક્ષના નેતા શમસાદ અલીએ પાલિકાની સામાન્ય સભામાં હેલ્ધી ચર્ચા થઈ હોવાનું જણાવી શાસકો દ્વારા શહેરની ડમ્પિંગ સાઇટની સમસ્યાનું 20 વર્ષે પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી, ત્યારે કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલ સાયખા ડમ્પિંગ સાઇટ આજ સુધીમાં 2.5 કરોડ ભર્યા બાદ પણ સરેન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો। તો તેઓની બજેટ સભાની ટ્રાફિક, ફોકસ ઝોન સહિતની રજૂઆતને મિનિટ્સમાં ન સમાવવા બાબતે વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો। પાલિકા પ્રમુખ વિભૂતિભાઈએ સરકારમાંથી વિવિધ ગ્રાન્ટ આવી રહી હોય, વિકાસ કાર્યોને વેગ મળશે તેમજ શક્તિનાથ સર્કલનું નવીનીકરણ અને 532 સર્કલની અટકેલી કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ સહિત અન્ય સભ્યો, વિપક્ષમાંથી શમસાદ અલી સૈયદ, ઇબ્રાહિમ કલકલ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા। નમસ્કાર। 30/4/2025ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી। સભામાં નગરપાલિકા દ્વારા સરકારશ્રી તરફથી આપણને ગ્રાન્ટ મળવામાં આવી છે। એ ગ્રાન્ટનું આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરી અને કામો મૂકીશું, જેથી કરીને ભરૂચ શહેરમાં આપણે વિકાસના કામો કરી શકીએ અને આપણી ભરૂચની જનતાને એમાં લાભ મળે અને ભરૂચમાં એના વિકાસના કામમાં વધારો થાય અને શક્તિનગર સર્કલનું ડેવલપિંગ માટેની કામગીરી પણ અમે અત્યારે થોડાક જ દિવસોમાં એ કામનું પણ અમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવશે। 532નું કામ પણ જે અત્યારે બંધ છે એ કામ પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને હાલમાં જે કામો ચાલુ છે એ ચોમાસા પહેલા પૂરા થાય એ રીતેનો અમારો નગરપાલિકાનો પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને વિકાસના કામો અમે હર હંમેશ કરતા રહીશું। આજરોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળેલ હતી, તેમાં જે કહી શકાય કે ગઈ બજેટની મિટિંગના અંદર વિપક્ષ દ્વારા જે મુદ્દા આપવામાં આવેલા હતા ભરૂચના વિકાસ માટે, જેમાં હોકર ઝોન છે, તળાવને ડેવલપમેન્ટ કરવાની કામગીરી છે, ટ્રાફિકની સમસ્યામાં કઈ રીતે છુટકારો મળી શકે અને જે રીતે પાર્કિંગની સમસ્યા જે છે એ પાર્કિંગની માટે તેમજ ભરૂચના અંદર જે નવા કામો જે છે એ નવા કામોના અંદર કયા કયા વિસ્તારના અંદર વિકાસના કામો કરી શકાય તે બાબતે જાણકારી આપવામાં આવી હતી અને ખૂબ હેલ્ધી ચર્ચા થઈ હતી। પણ આ બોર્ડના અંદર જે મિનિટ્સ મંજૂર કરવાની હોય છે એ મિનિટ્સના અંદર એ કામોનો સમાવેશ ન કરવાથી એનો અમે વિરોધ કરેલો છે અને એનો સમાવેશ કરાવેલો છે। એની સાથે સાથે આજરોજ મિટિંગના અંદર ખાસ કરીને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે ભરૂચ નગરપાલિકામાં અને એમનું શાસન હોવા છતાં પણ ભરૂચ નગરપાલિકાને જે ડમ્પિંગ સાઇટનો મૂળભૂત પ્રશ્ન છે એ આજે પણ નિરાકરણ આવ્યું નથી। ભરૂચ પાસે ડમ્પિંગ સાઇટ પોતાની ન હોવાના કારણે વારંવાર ડોર ટુ ડોર કચરાની સમસ્યા હોય છે, તે કચરાની જે કચરા માટેની જે કચરા લેવાની જે પ્રક્રિયા છે તે પણ બંધ કરી દેવામાં આવે છે। એની સાથે સાથે રોડના ઉપર બી કચરાના ઢગલા દેખાતા રહે છે, એટલે વારંવાર ડમ્પિંગ સાઇટનો ઇસ્યુ ઉભો થતો હોય છે। આજરોજ આ મિટિંગના અંદર નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે જે સાયખાની ડમ્પિંગ સાઇટ કહી શકાય કે છેલ્લા 7-8 વર્ષથી જિલ્લા સમાહર્તા કલેક્ટર સાહેબે ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ માટેની જગ્યાની ફાળવણી કરેલી હતી અને આટલા વર્ષોથી નગરપાલિકા એના જે કંઈ બી ચાર્જીસ છે ભરતા હતા, આજે 2.5 કરોડ રૂપિયા ભરવા છતાં પણ એ નગરપાલિકા આજે સરેન્ડર કરવા માટે એટલે કહી શકાય કે જે જગ્યા છે તેને સરેન્ડર કરીને એને ત્યાંથી ડમ્પિંગ સાઇટ તરીકે એને બંધ કરવા માટેની આજે ઠરાવ લાવેલ હતું। એનો અમે સખ્ત શબ્દોમાં બધાએ વિરોધ કરેલો છે, કેમ કે 2.5 કરોડ રૂપિયા ભર્યા પછી એ જગ્યા છોડી દેવી, સરેન્ડર કરી દેવું એ યોગ્ય નથી। જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામમાં દરિયાની ભરતીએ સંકટ ઉભું કર્યું છે। ગામના નવીનગરી વિસ્તારમાં દરિયાનું ખારું પાણી ઘૂસી આવ્યું છે। વર્ષો જૂની પાણીની પાળ તૂટી જવાથી આ સમસ્યા દર વર્ષે સર્જાય છે। ગામના ઉપસરપંચ સહિત સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ દરિયામાં મોટી ભરતી આવે ત્યારે નવીનગરીમાં પાણી ફરી વળે છે। આના કારણે લોકોની રોજિંદી આવન જાવન અટકી પડી છે। ઉનાળાની ઋતુમાં પણ ગામમાં ચોમાસા જેવી સ્થિતિ છે।
રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકો ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. જમીનદારો અને રહેવાસીઓ જણાવી રહ્યા છે કે અગાઉ તંત્રે દરિયાના પાણીને રોકવા પાળ બનાવી હતી, પરંતુ વર્ષોથી તેની યોગ્ય મરામત ન થતાં પાળ તૂટી ગઈ છે. હવે ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક નવી મજબૂત પાળ બનાવે. આનાથી ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય અને લોકોને ભરતીથી રાહત મળે. નામ પટેલ ઈસુ ઇબ્રાહિમ આદમ. હું ઇસ્લામપુર ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાય છે અને ઇસ્લામપુર ગામે લગભગ 2022માં જે દરિયા આપણે ચોમાસાની જે દરિયાઈ પાળો તૂટી ગયેલો, એનું નાળું તૂટી ગયેલું અને ગામમાં પાણી ઘૂસી ગયેલા, જે ગામમાં 3 ફૂટ પાણી તે વખતે હતા. અને અત્યારે એ પાડો આપણે એ કામ થયું નથી. ઓએનજીસી કર્યા પણ કીધું, પણ એ કામ થયું નથી. અત્યારે અમે લોકોએ ગામ ફાળો કરીને જે પાડો નાખ્યો તે અત્યારે આજ રોજ તૂટી ગયો જવાથી આ ગામમાં પાણી ઘૂસી ગયેલું છે. અને આજે અખાત્રીનો એ હોય જે પાણી બધું આવશે અને ગામમાં મોટાભાગના ગામમાં પાણી ઘૂસી જશે. તો પાણીના નિકાલ માટે હવે તમે પાણીના નિકાલ માટે તો એનું જે ઓએનજીસી જે અમને 10 લાખ રૂપિયા કીધા હતા, એ 10 લાખ રૂપિયામાં એસ્ટિમેટ બનાવ્યું તાલુકા પંચાયત પાસેથી અને આપણે ઓએનજીસીને આપ્યું. ઓએનજીસીએ એવું કીધું, અહીં જોવા માટે આવ્યા લાલવાણી સાહેબ, લાલવાણી સાહેબ જોવા માટે આવ્યા. એમણે એવું કીધું કે ભાઈ આ 10 લાખનું કામ નથી, 25 લાખનું કામ છે, તમે બીજું 25 લાખનું એસ્ટિમેટ બનાવીને મને આપો. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ પાંચપત્તી ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. ભરૂચ જિલ્લાના જાડેશ્વર સ્થિત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. AICCના નિરીક્ષક સંજય દરજી તેમજ GPCCના PD વસાવા, ગ્યાસુદ્દીન શેખ, નિલેશ પટેલ અને પ્રભાતસિંહ સોલંકી જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ આગેવાનો દ્વારા સંગઠનના પુનર્નિર્માણ માટેની વ્યૂહરચના અને કાર્યપદ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ માત્ર ચૂંટણી જીતવા માટેની પાર્ટી નથી, પણ લોકશાહી સિદ્ધાંતો માટે સતત સંઘર્ષશીલ સંસ્થા છે. આ અભિયાન હેઠળ કોંગ્રેસ જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચી લોકોના પ્રશ્નો માટે લડશે અને તેમની વાચા બનશે. સાથે સાથે કાર્યકરોને પડતી મુશ્કેલીઓનું સમાધાન લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે, જેથી સંગઠન વધુ મજબૂત બનીને નવી દિશામાં આગળ વધી શકે. પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, પ્રવક્તા નાઝુ ફળવાલ તેમજ અનેક સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. आदरणीय सोनिया जी, हमारे प्रेरणा स्थान और लोकप्रिय नेता आदरणीय राहुल गांधी जी, हमारे AICC में महासचिव संगठन के प्रभारी आदरणीय वेणुगोपाल जी, हमारे AICC में महासचिव और गुजरात के प्रभारी आदरणीय मुकुल वासनिक जी, सभी के निर्देशों पे ये संगठन सृजन अभियान का कार्यक्रम गुजरात में जो है एक पायलट प्रोजेक्ट के रूप में इम्प्लीमेंट हो रहा है, जिसके द्वारा आज गुजरात प्रदेश में जो 41 संगठन जिले हैं, उन जिलों में एक AICC का पर्यवेक्षक और हमारे प्रदेश के 4 प्रमुख नेता वो संबंधित दिए हुए जिलों में जाके हमारे सभी जिला कांग्रेस के अध्यक्ष, हमारे जिला कांग्रेस के सभी नेता, पदाधिकारी, चुने हुए प्रतिनिधि, हमारे सामान्य कार्यकर्ता, उनके साथ जाके बातचीत करके एक मंथन के द्वारा किस तरीके से हम संगठन को और मजबूत कर सकते हैं, किस तरीके से आज जो जनता के मूल प्रश्न हैं, चाहे महंगाई का प्रश्न हो, चाहे बेरोजगारी का प्रश्न हो, चाहे भ्रष्टाचार का प्रश्न हो, इन प्रश्नों के ऊपर पूरे तरीके से केंद्र और राज्य की भारतीय जनता पार्टी की सरकार पूरे तरीके से विफल हो चुकी है.
અંકલેશ્વર હાંસોડ પંથકના ખેડૂતોએ અખાત ત્રીજના પૂર્વ નિમિત્તે ભૂમિપૂજન કર્યું હતું અને સમગ્ર વર્ષ દરમિયાન સારી ઉપજ રહે તેવી કામના કરી હતી. અંકલેશ્વર હાંસોડ પંથકના ખેડૂતોએ અખાત ત્રીજના દિવસે ભૂમિપૂજન કર્યું હતું. ખેતરમાં દીવો કર્યા બાદ શ્રીફળ વધેરી પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બળદ, હળ સહિત ખેતીના સાધનોનું પણ પૂજન કરી ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખેતીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિપૂજન કર્યું હતું. અખાત ત્રીજના આ દિવસથી ઋતુ પરિવર્તન થાય છે, તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે. બીજી માન્યતા અનુસાર માતા અન્નપૂર્ણાનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. આ એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે રસોડા અને અનાજની પૂજા કરવાની સાથે ભૂખ્યાને ભોજન અવશ્ય આપવું જોઈએ. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને તેમના વનવાસ દરમિયાન અક્ષય પત્ર અર્પણ કર્યો હતો. અક્ષય પત્ર ક્યારેય ખાલી નથી હોતું, તે હંમેશા ભોજનની ભરેલું હોય છે. પાંડવોને ભોજન મળતું હતું. અનાજ ભંડારો હંમેશા ભર્યા રહે તે માટે ખેડૂતો દ્વારા અખાત ત્રીજના દિવસે વિશેષ પૂજા અર્ચન કરવામાં આવે છે. મારું નામ ધર્મેન્દ્ર ખુશાલભાઈ પટેલ છે. હું ઇલાવ ગામનો રહેવાસી છું. આજે અખાત ત્રીજ નિમિત્તે અમે લોકો ખેતરની પૂજા કરીએ છીએ અને બળદની પણ પૂજા કરીએ છીએ અને આખું વર્ષ અમારું પાક સારો થાય એ માટે આજે ખેતરમાં પૂજા કરીએ છીએ અમે. હું રાજેન્દ્ર બેસરભાઈ પટેલ, ગામ ઇલાવ, તાલુકા હાંસોડ, જિલ્લો ભરૂચનો રહેવાસી છું અને અખાત ત્રીજ એટલે વર્ષોથી ચાલી આવતી ખેડૂતોની પરંપરા છે કે ધરતી માતાનું પૂજન કરી અને ખેતી કાર્યનો શુભારંભ કરવાનો હોય છે. આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી, ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છીએ, જેથી ખેડૂતોના ઘરમાં ધન ધાન્યની કોઈ દિવસ અછત રહે નહીં અને ખેડૂતને એમ પણ જગતનો તાત કહેવામાં આવે છે, એટલે કોઈ પણ ભૂખ્યા ના રહે અને સર્વને અન્ન મળતું રહે એવી કામના કરી અમે આજથી ખેતી કાર્યનો શુભારંભ કરીએ છીએ. અંકલેશ્વરમાં વહીવટીતંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરેલા ગેરકાયદેસર દબાણો દૂર હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર હિંસાની ઘટના સામે આવી હતી, જેમાં કાર ચાલક સહિત 3 શખ્સોએ ટોલ કર્મચારીને માર માર્યો હતો. બેરિકેડ હટાવવાની બાબતે થયેલ વિવાદ ઉગ્ર બનતા માથાકૂટ સર્જાઈ. અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરેલ ગેરકાયદેસર દબાણોના કારણે વાહન વ્યવહારને અડચણ પહોંચતું હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી, જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર અને નગર સેવા સદન દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં એશિયાડનગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત, ચીફ ઓફિસર કેશવ કરોડિયા સહિતના અધિકારીઓની હાજરીમાં આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આવનાર દિવસોમાં પણ સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે. આજે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેની અંદર એશિયાડનગરથી લઈ 3 રસ્તાથી રેલવે સ્ટેશન અને 3 રસ્તાથી ઓએનજીસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે. અને એસવીએમ સ્કૂલની અંદર પણ જે નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ હતું એ દબાણ પણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે અને આ ઝુંબેશ સમયાંતરે શરૂ રહેશે. ભરૂચમાં પહેલગામના આતંકી હુમલાના વિરોધમાં સાધુ સંતો અને હિન્દુ સમાજ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિધર્મીઓના સામાજિક અને આર્થિક બહિષ્કારનું આહવાન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં સનાતન ધર્મના સાધુ સંતોની આગેવાનીમાં હિન્દુ સમાજ સાથે શ્રવણ સ્કૂલથી શક્તિનાથ મંદિર સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલગામ વિસ્તારમાં થયેલી દુઃખદ ઘટનાને લઈને પ્રદર્શન કરવામાં આવ્યું અને વિધર્મીઓ સામે તીવ્ર વિરોધ નોંધાવાયો હતો. રેલીમાં હાજર રહેલા સ્વામી મુક્તાનંદ સ્વામી, મોહનદાસજી મહારાજ તથા સ્વામી લોકેશાનંદ મહારાજ સહિતના અનેક સાધુ સંતોએ હિન્દુ સમાજને ધાર્મિક સમુદાયને સંબોધિત કરાતા જણાવ્યું હતું કે મોદી સરકાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે છે, પણ હિન્દુ સમાજે પણ હવે જાગવું પડશે અને વિધર્મીઓને સામાજિક બહિષ્કાર કરવાની હિંમત રાખવી પડશે. સંતો દ્વારા આહવાન કરવામાં આવ્યું કે હિન્દુ સમાજના લોકો વિધર્મીઓની દુકાનોમાંથી ખરીદવાનું ટાળે અને પોતાના ધર્મના પથ પર અડગ રહે. આ માટે રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સામૂહિક રીતે શાંતિપૂર્ણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. जय श्री राम। वर्तमान में जो घटना घटी है, पहलगांव में जिस प्रकार से धर्म पूछकर गोली मारी गई,
तो उसी धर्म को जागरण करने के लिए उसका सही उत्तर यही है कि हम भी अभी धर्म पूछकर अपना जो भी निजी जीवन उपयोगी सामान है, हमारी निजी ज़रूरत है, वो हिंदू समाज से ही खरीदा जाए और समाज को विधर्मी समाज का आर्थिक और सामाजिक बहिष्कार किया जाए। यही एक सही उत्तर होगा। और इसी उद्देश्य के साथ समाज जागरण के लिए संतों के आह्वान किया और हिंदू समाज को सामाजिक और आर्थिक बहिष्कार के लिए, विधर्मी समाज का सामाजिक और आर्थिक बहिष्कार हो, उस उद्देश्य से एक पदयात्रा निकाली जा रही है। और इस पदयात्रा श्रवण स्कूल से शक्तिनाथ होकर वहाँ जाहिर सभा में परिवर्तित होगी और समाज को जागरण के लिए, हिंदू समाज के जागरण के लिए ये कार्य होगा। अंकलेश्वर राजपीपला चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में। ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं। यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए। श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए। यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया। साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज। और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है। साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं। यानी सपनों का घर लेना होगा अब और भी आसान। तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपला चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर। ભરૂચમાં લીમડાના ઝાડ પર દોરીમાં ફસાયેલ બાજને ફાયર ટીમે બચાવ્યો હતો. ભરૂચના આલી માતરિયા વિસ્તારમાં લીમડાના ઝાડ પર એક જ બાજ દોરીમાં ફસાઈ ગયો હોવાની જાણકારી ભરૂચ ફાયર કંટ્રોલ રૂમને મળતા તરત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઝાડ પર ચડીને બાજને સાવધાનીપૂર્વક રોકી પાંખ અને પગમાં વીંટાળેલા દોરાને કાપી મુક્ત કર્યો હતો. આમ ફાયર બ્રિગેડની સમયસૂચક કાર્યવાહીના કારણે પક્ષીને નુકસાન થતું અટકાવાયું હતું. ભરૂચ શહેર અને બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા શ્રી પરશુરામ જન્મોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી. શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી અંતર્ગત જૂના ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિર ખાતે ભગવાન શ્રી પરશુરામજીની પ્રતિમાનું કેસર સ્નાન પૂજન અર્ચન કરી ભૂદેવ અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ મોદી, સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા પ્રમુખ જનક પટેલ, બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ યોગેશભાઈ જોશી, પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષ દવે સહિતનાઓ વિશેષ ઉપસ્થિત રહી મહાઆરતીમાં જોડાયા હતા. ભગવાન શ્રી પરશુરામજીની મહાઆરતી બાદ પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભરૂચ બ્રહ્મ સમાજ એકમ દ્વારા તથા બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે ભૃગુ ઋષિના મંદિર ઉપર આપણે પરશુરામ ભગવાનને પર કેસર સ્નાન તથા સ્નાન કરાવીને આરતીનું પૂજનનું આયોજન કરવામાં આવેલું હતું તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. તદુપરાંત પોલ ગામની અંદર જે આતંકવાદીના હુમલાના કારણે જે 28 લોકોના જે મૃત્યુ થયા, એમના આત્માને શાંતિ મળે તે હેતુથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઉપરોક્ત સ્થળે જેમને આત્માને શાंति મળે એ જ हमारी प्रार्थना. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर। ભરૂચના મુલર ટોલ નાકાથી ન્યાય મંદિર ચોકડી સુધી માર્ગનું કામ હાથ ધરવામાં આવતા કેબલ બ્રિજ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
ભરૂચના મુલેટ ટોલ નાકાથી ન્યાયમંદિર ચોકડી સુધી માર્ગનું કામ હાથ ધરવામાં આવતા 3 થી 4 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સવારથી શરૂ થયેલો આ ટ્રાફિક જામ કલાકો સુધી યથાવત રહેતા કેટલાય વાહન ચાલકો ભારે ગરમીમાં વાહન લઈને પસાર થતા ફસાયા હતા. સ્થાનિક ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકના પ્રવાહને સામાન્ય બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પરંતુ રોડ કામના કારણે રસ્તાની પહોળાઈ ઓછી થઈ જતા વાહનોની અવરજવર ધીમી પડી હતી. નર્મદા જિલ્લાના જાણીતા વિજ્ઞાન લેખક અને વિજ્ઞાન સામાયિક સાયન્સ ગ્રાફી માસિકના તંત્રી અને પર્યાવરણ પ્રેમી દીપક જગતાપ સહિત નર્મદા સાહિત્ય સંગમના 8 જિલ્લા સારસ્વતો, શિક્ષકો, પર્યાવરણ પ્રેમીઓ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ખાસ ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 સન્માનિત કરાયા છે. ગાંધીનગર મુકામે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ખાસ ઉપસ્થિતિમાં GCERT સચિવ ડુમારિયા અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોશી તથા અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષક એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો, જેમાં નર્મદા સાહિત્ય સંગમના 7 જેટલા સારસ્વતો, શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓને આ એવોર્ડ એનાયત કરાયો હતો. એ ઉપરાંત નર્મદાના કુલ 30 જેટલા શિક્ષકોને પણ સન્માનિત કરાયા હતા, જેમાં એવોર્ડ વિજેતા વિજ્ઞાન લેખક અને સાહિત્યકાર દીપક જગતાપ સહિત બોરીદ્રા ગામે પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવનાર મુખ્ય શિક્ષિકા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણા પ્લાસ્ટિક થેલી સામે હજારો કાપડની થેલીનું વિનામૂલ્યે વિતરણ કરી ઘરે ઘરે જઈ પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા મહેન્દ્રભાઈ પ્રજાપતિ 1 લાખથી વધુ વૃક્ષો વાવી વધુ વન વગડો બનાવનાર અને અસંખ્ય પક્ષીઓને આશ્રયસ્થાન આપનાર પ્રાથમિક શિક્ષક ઉત્પલ પટવારી સ્કૂલે જઈને શિક્ષકોને વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરનાર અને વૃક્ષારોપણ કરાવતા ઉત્સાહી યુવાન પર્યાવરણ પ્રેમી વીરપુર પ્રાથમિક શાળાના CRC શિક્ષક ચેતન પટેલ તેમજ પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત ઇકો ક્લબ દ્વારા ગામ શાળાઓમાં પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરી સરકાર સાથે સહાયક ભૂમિકા ભજવનાર ગાડિત પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભરતકુમાર પરમાર તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવતા પ્રાથમિક શાળાના નાના લીમટવાડના સોનલબેન ચૌધરી અને મુનાબેન વસાવા બંને મહિલા શિક્ષિકાઓ પોતે ગામ શાળાના બાળકોના જન્મદિવસે વૃક્ષારોપણ કરાવી પોતાની શાળામાં સુંદર બાગ બનાવી પ્રાકૃતિક વાતાવરણ ઊભું કર્યું છે. જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ કે જેમના 3000થી વધુ લેખો પ્રકાશિત થયા અને જેમના 12થી વધુ વિજ્ઞાન પુસ્તકો અને 13થી વધુ સંપાદિત પુસ્તકો જેમના પ્રકાશિત થયા છે, તેમજ જેમના 2 પુસ્તકો શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ વિજેતા થયા છે, જેમને 100થી વધુ અસંખ્ય એવોર્ડ, ટ્રોફી, પ્રમાણપત્ર, સન્માનપત્રથી સન્માનિત થઈ ચૂક્યા છે. એવા વિજ્ઞાન લેખક અને પર્યાવરણ સંરક્ષક દીપક જગતાપે પોતાના ટેરેસ પર ઓર્ગેનિક વેજીટેબલ ગાર્ડન બનાવી તાજી શાકભાજી ઉગાડી પર્યાવરણનો અનોખો મેસેજ આપ્યો છે. તેમજ પર્યાવરણ ઉપર વિજ્ઞાન પુસ્તક લખનાર વિજ્ઞાન લેખક દીપક જગતાપને 2025ના વર્ષનો પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરાતા તમામ એવોર્ડ વિજેતાઓને શુભેચ્છક મિત્રોએ અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુહિમ અંતર્ગત મને પર્યાવરણ સંરક્ષક 2025નો એવોર્ડ પ્રાપ્ત થતા ખરેખર હું ગૌરવ અનુભવું છું અને મારા નર્મદા જિલ્લાના 30 જેટલા પર્યાવરણ પ્રેમી શિક્ષકો અને પર્યાવરણ પ્રેમી યોદ્ધાઓને એવોર્ડ પ્રાપ્ત થયા છે, એના માટે પણ હું ખરેખર આનંદ વ્યક્ત કરું છું. બોરીદ્રા શાળાને મેં પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવાનો પ્રયત્ન કર્યો છે, તેમજ ગામની અંદર પણ વન ટાઈમ પ્લાસ્ટિક લોકો બંધ કરે એ માટે અમે જાગૃતિ ફેલાવીએ છીએ અને મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બને, મારું ગામ પ્લાસ્ટિક મુક્ત બને અને લોકો પર્યાવરણથી જાગૃત થાય, ખરેખર પર્યાવરણને નુકસાન કરતી તમામ બાબતોને દૂર કરે અને પર્યાવરણ જાગૃત થાય એ માટે મેં મારી શાળા પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરી છે. નમસ્કાર. 2025નો પર્યાવરણ જાગૃતિ માટેનો અને હું પર્યાવરણવાદી છું એ માટે મને એવોર્ડ મળ્યો છે, તો બહુ ગૌરવની લાગણી અને ખુશી વ્યક્ત કરું છું. એની સાથે હું છેલ્લા 15 વર્ષથી પર્યાવરણ જાગૃતિ માટે ઇકો ફ્રેન્ડલી થેરી જે છે એના પણ પર્યાવરણ જાગૃતિના બધા સૂત્રો લખી વૃક્ષો વાવવા, વૃક્ષોનું જતન કરવું, પાણી બચાવવું, પાણીનો દુરુપયોગ ન થાય એના માટે લોકોને એવા સૂત્રો લખીને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લા 15 વર્ષથી ના પ્રયાસમાં लगभग 1 लाख જેટલી થેલીઓનું મેં વિતરણ કર્યું છે અને લોકોને જાગૃત કરવાનો મારો પ્રયાસ રહ્યો છે. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम AC रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स.
साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, VIP फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी। नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है। अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, corporate events, birthday parties, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area। तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नूर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट। और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स। જાડેશ્વર ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા રાજ્યભરમાં ગુજરાતની સુખ સમૃદ્ધિ અને સુરક્ષા માટે એક દિવસીય ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સંદર્ભે ભરૂચ ખાતે જાડેશ્વર ચોકડી પાસે આવેલ મધુરમ પાર્ટી પ્લોટ નજીક મારુતિ કોમ્પ્લેક્સમાં આવેલ સ્વરાજ ટ્રેક્ટરના શોરૂમ ઉપર જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પિયુષ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની સ્થાપનાના 64 વર્ષ પછી પણ ઘણા સ્તરે ન્યાય નથી મળ્યો। રાજ્યની જનતા આજે સસ્તી શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાની જરૂરિયાત અનુભવી રહી છે। આમ આદમી પાર્ટી કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્યની જનતામાં એક નવી રાજકીય જાગૃતિ ઊભી કરવી અને સકારાત્મક પરિવર્તન તરફ કદમ ભરવાનો સંકલ્પ વ્યાપક બનાવવાનો છે। આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિવસ, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક કાર્યકર્તાઓને પદાધિકારીઓ પ્રદેશથી લઈ અને શહેર સુધીના તમામ લોકો એક દિવસના ઉપવાસ રાખવાના છે। એના માટે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈ પદાધિકારીઓથી લઈ તમામ લોકો આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિવસે ઉપવાસ ઉપર રહેશે અને સાંજે આ ઉપવાસના પાળના કરશે। ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન અને સામાજિક સમરસતાના મહાનાયક ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાનોને તેમના અમૂલ્ય યોગદાનથી માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે વિશિષ્ટ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક હોલ સ્ટેશન રોડ ખાતે યોજાયો હતો, જેમાં અધ્યક્ષતા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ કરી હતી। મુખ્ય વક્તા તરીકે ભરતભાઈ ડાંગર તથા શબ્દ શરણભાઈ તડવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિ સેટોદરિયા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા તથા યુવા જિલ્લા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ સહિત યુવા ભાજપના અનેક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ખાસ કાર્યક્રમનું આયોજન યુવાનો માટે કર્યું છે અને યુવાનો માટે કાર્યક્રમ કરવા પાછળનું કારણ એવું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જેમણે બંધારણની રચના કરી, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન અમૃત, એમની સિદ્ધિઓ, એમણે દેશને આપેલા બંધારણને કારણે આપણને સૌને જે લાભ થયો છે તે આ ભ્રષ્ટ અને પરિવારવાદી કોંગ્રેસે જે બાબા સાહેબને અન્યાય કર્યો છે તે આ વાત એ આગામી પેઢી સુધી પહોંચે એટલા માટે આ કાર્યક્રમનું નામ રાખ્યું છે યુવા સંવાદ કાર્યક્રમ। અને જ્યારે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન થયું હોય, યુવાનો અહીંયા હાજર હોય, ત્યારે સંવાદ કોને કહેવાય? અહીંયાથી એકલા બોલીએ, તમે સાંભળો, એને સંવાદ કહેવાય? ન કહેવાય। તો આ સંવાદનો કાર્યક્રમ છે અને સંવાદનો કાર્યક્રમ હોવાને કારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંદર્ભમાં કાર્યક્રમની શરૂઆત કરું એ પહેલા તમારામાંથી કોણ મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આખું નામ કહી શકે? ભરૂચનો મોસ્ટ યુનિક અને સુપર ડુપર પ્રોજેક્ટ મેરુ શિખર આઇકનના લોન્ચ પછી 50% થી વધારે બુકિંગ થઈ ચૂકી છે અને આ અખાત્રીજના દિવસે બમ્પર બુકિંગ થવાની છે, કારણ કે મેરુ શિખર આઇકન અખાત્રીજના શુભ દિવસ પર બુકિંગ કરાવવા પર આપી રહ્યું છે એસી, ટીવી અને ફ્રીજ જેવા ગિફ્ટ। મેરુ શિખર આઇકન ભરૂચના ચાવજ એરિયામાં એક પ્રીમિયમ પ્રોજેક્ટ છે, જેમાં તમને મળે છે 3 ફ્લોર્સનો 3 BHK લક્ઝુરિયસ બંગલો। આ ભરૂચનો મોસ્ટ યુનિક અને પ્રોમિસિંગ પ્રોજેક્ટ છે। આના જેવી ડિઝાઇન, એલિવેશન અને એમેનિટીઝ તમને ભરૂચમાં ક્યાંય નહીં મળે। પ્રોજેક્ટમાં છે ડબલ હાઇટ લિવિંગ રૂમ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની, પર્સનલ પાર્કિંગ સ્પેસ અને 40 થી વધારે લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું। પ્રોજેક્ટે ભરૂચમાં ડિઝાઇન અને પરફેક્શનનું એક નવું બેન્ચમાર્ક સેટ કર્યું છે, એટલે આ છે ડિઝાઇન એક્સલન્સ, ક્વોલિટી કન્સ્ટ્રક્શન અને મોડર્ન લિવિંગનો એક પરફેક્ટ કોમ્બો। પ્રોજેક્ટ રેરા અપ્રૂવ છે અને સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, ડેલી એસેન્શિયલ્સ બધું જ છે એકદમ પાસે।
તો આ 31ના શુભ અવસર પર હોમ અપ્લાયન્સીસના ગિફ્ટ સાથે તમારા સપનાનો બંગલો બુક કરવા ટોકન અમાઉન્ટ લઈને પહોંચી જાઓ મેરુ શિખર આઇકન ચાવલ. સેમ્પલ હાઉસ જોવા અથવા વધુ માહિતી માટે કોલ કરો સ્ક્રીન પર બતાવેલ નંબર પર. સીએનજી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કાર ચાલકે સમય સૂચકતા દાખવીને તરત જ વાહન છોડી દેતા તેનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વરના કમલમ ગાર્ડન નજીકથી પસાર થતી સીએનજી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કાર ચાલક બહાર નીકળી ગયો હતો. આગની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો પણ સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. ઉનાળાની તીવ્ર ગરમીના દિવસોમાં ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં વાહનો અને કંપનીઓના આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. આ ઘટના પણ તેનું એક ઉદાહરણ છે. આગનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ભરૂચનું મોસ્ટ અલ્ટ્રા લક્ઝરિયસ પ્રોજેક્ટ મેરુ શિખર આઇકનના લોન્ચ પછી 50% બુકિંગ્સ ઓલરેડી થઈ ગયા છે. અને જો તમે રહી ગયા હોય તો બિલકુલ ટેન્શન ના લો, કારણ કે આ 31ના શુભ દિવસે બુકિંગ કરાવવા પર તમને મળશે એસી, ફ્રિજ અને ટીવી જેવા અનોખા ગિફ્ટ્સ. લેટ્સ હેવ અ લુક. આ છે 3 ફ્લોર્સનો 3 BHK અલ્ટ્રા લક્ઝરી બંગલો ઓફ મેરુ શિખર આઇકન એટ ચાવલ. એન્ટ્રી થતાં જ તમને પર્સનલ પાર્કિંગ સ્પેસ, અહીંયાની યુએસપી છે ડબલ હાઇટેડ લિવિંગ રૂમ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી વધારે લાઇફસ્ટાઇલ એમિનિટીઝ, જેમાં બોક્સ ક્રિકેટ, ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર અને બીજું પણ ઘણું બધું છે. આ પ્રોજેક્ટ રેરા અપ્રૂવ છે અને અહીંયાથી સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, ડેલી એસેન્શિયલ્સ બધું જ નજીકમાં છે. ક્વોલિટી એન્ડ ડિઝાઇનનું નવું બેન્ચમાર્ક ભરૂચમાં જેણે સેટ કર્યું છે એવા પ્રોજેક્ટમાં આજે જ બુકિંગ કરાવો. તો આ 31ના શુભ દિવસે ટોકન અમાઉન્ટ લઈને આજે જ બુક કરાવો તમારા સપનાનું ઘર ઓનલી એટ મેરુ શિખર આઇકન. તો વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર આપેલા નંબર પર. ભરૂચ નેશનલ હાઈવે પર માંડવા નજીક આવેલ મુલટ ટોલ પ્લાઝા પર 4 દિવસ પૂર્વે મોડી રાત્રે હંગામો સર્જાયો હતો, જ્યાં કાર ચાલક સહિત 3 શખ્સોએ ટોલ કર્મચારી પર ધોળાધૂળ હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં મારામારીની ઘટના કેદ થઈ હતી, જેમાં 4 લોકોએ મળીને ટોલ કર્મચારીને માર મારતા સ્પષ્ટ રીતે જોવા મળ્યા હતા. ઘટના બાદ આ ફૂટેજ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. માહિતી અનુસાર 26 એપ્રિલ 2025ના રોજ રાત્રે અંદાજે 11:15 વાગ્યાની આસપાસ ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવાનો બાબતે વિવાદ થયો હતો. વિવાદ કારમાં આવેલા વ્યક્તિઓએ ટોલ કર્મચારી સાથે મારામારી શરૂ કરી હતી. સદનસીબે અન્ય ટોલ કર્મચારીઓએ વચ્ચે પડી મામલાને શાંત કરાવ્યો હતો, જેથી વધુ નાટકીય પરિસ્થિતિ ટળી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને ઓળખ માટે સીસીટીવી ફૂટેજનો સહારો લેવામાં આવી રહ્યો છે.